31 ડિસેમ્બર નજીક આવી રહી છે। લોકો નવા વર્ષની ઉજવણીને લઈને નશીલી પદાર્થોને લઈ રહ્યા છે, ત્યારે સરહદી વિસ્તારોમાં ડાંગ પોલીસ અત્યારથી જ સજ્જ થઈ ગઈ છે। ડાંગ જિલ્લામાં 25 થી 31 ડિસેમ્બર સુધી કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને કડક કાર્યવાહી શરૂ કરી છે। જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ચેકપોસ્ટ પર ચુસ્ત ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। નશાની હાલતમાં વાહન ડ્રાઈવ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઉપરાંત નશીલી વસ્તુઓની હેરાફેરી પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। એમાં વ્હીકલ ચેકિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે, જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ સેફ રહે, એના સલામતી માટે ડાંગ જિલ્લા પોલીસ જો છે આ સતત પ્રયત્નશીલ છે અને તમે બધા એમાં સહયોગ આપો અને કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ના ચલાવે વ્હીકલ। એક્સિડન્ટ્સ જો એનાથી થાય છે, આ પણ બહુ એક મહત્વ પ્રશ્ન છે ડાંગ પોલીસ માટે।